આપ તમામ ક્રાંતિકારી યુવાન મિત્રોને વડીલો, આજે જે કિસાન યાત્રા સોમનાથથી નીકળીને તમારા દ્વાર સુધી પહોંચી છે, આ કિસાન યાત્રાનો એક જ સંકલ્પ છે, દુનિયા થાય ગુજરાતના એક એક ખેડૂતના દેવા કાં તો ભારતીય જનતા પાર્ટી માફ કરે કાં ભારતીય જનતા પાર્ટીનો તંબુ ઉખાડીને ફેંકી દે। અને આ તમારા સિવાય શક્ય બનવાનું નથી। મંચ ઉપરની આજુબાજુના મિત્રો થોડો આ બાજુ મિત્રો અવાજ નહીં કરો, 5 મિનિટ। આખા રસ્તા દરમિયાન હું સતત એક વાત, એક આંકડો એ લોકોના મનમાં, ખેડૂતોના મનમાં ફિટ થાય એનો પ્રયત્ન કરતો રહ્યો છું। એ આંકડો એવો છે કે તમે માની નહીં શકો। ભારત સરકારના આર્થિક સર્વે પ્રમાણે આજની તારીખે આ દેશમાં એક ખેડૂતની એક દિવસની આવક ફક્ત 27 રૂપિયા છે। ભારત સરકારના આંકડા પ્રમાણે એક ખેડૂતની ખેતીમાંથી થતી આવક, એના પરિવારની કોઈ મહિલા આશા વર્કર હોય, આંગણવાડીમાં હોય કે દીકરાનો પાનનો ગલ્લો હોય, એ આવક નહીં ગણવાની। ખાલી ખેડૂતની ખેતીમાંથી થતી એક દિવસની આવક ભારત સરકારના કહેવા પ્રમાણે ફક્ત 27 રૂપિયા છે। અને મુકેશ અંબાણી એ 27 માળની બિલ્ડિંગમાં રહી છે। આપણે નક્કી કરવાનું છે કે નરેન્દ્રભાઈની દોસ્તી જે અદાણી અને અંબાણીની જોડે છે એની જોડે રહેવું છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની જોડે રહેવું છે, જેની દોસ્તી ખેડૂતો, મજદૂરો, શ્રમજીવીઓ, આદિવાસીઓ, દલિતો, ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો અને બેરોજગાર યુવાનોની સાથે છે। તમને નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળશે અનુષ્કા શર્મા જોડે, વિરાટ કોહલી જોડે, પ્રિયંકા ચોપરા જોડે, અદાણી અંબાણીની જોડે, અને રાહુલ ગાંધીનો ફોટો જોવા મળશે ગામડાના ગરીબ ખેડૂત જોડે, ખેત મજૂર જોડે, અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા કોઈ ગરીબ આદિવાસી, દલિત કે ઓબીસીની જોડે, કે પેપર લીકનો ભોગ બનેલા બેરોજગાર યુવાનની જોડે। આ બે વિચાર વચ્ચેનું અંતર છે, એની વચ્ચે ગુજરાત અને દેશનો ખેડૂત ઉભો છે। હવે નિર્ણય તમારે કરવાનો છે। જો ગુજરાતના અને દેશના ઉદ્યોગપતિ, ધનના શેઠ, પૂંજીપતિઓના 20-25 લાખ કરોડના દેવા માફ થઈ શકતા હોય તો જગતના તાત આ ખેડૂતના દેવા કેમ માફ ના થાય? અને જો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગુજરાતના ખેડૂતોના દેવા માફ ના કરે તો આપણી સહિયારી જવાબદારી બને છે આ રામના નકલી ભક્તોને ગુજરાતમાંથી તગેડી મૂકો। આપણને ચૂંટણી વખતે અને ચૂંટણી સિવાય 25 વર્ષથી ગુજરાતમાં એવું કહેતા આયા છે કે જો हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा। कांग्रेस पार्टी નું કહેવું છે जो किसान हित की बात करेगा वही देश पे राज करेगा। આ હિન્દુ મુસ્લિમ કોઈના નથી, આ એમના બાપના બી નથી। આ આરએસએસ અને ભાજપ વાળા સત્તા અને સંપત્તિ ખાતર પોતાના બાપને બી વેચી મારે। આ ભાજપ વાળા આ ભારત ભૂમિના એવા ગદ્દારો છે કે 52 વર્ષ સુધી તિરંગો લહેરાયો નહોતો, સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો નહોતો, સ્વતંત્રતાના આંદોલનની એક પણ ધારા જોડે નહોતા। આ સંઘ પરિવાર વાળા
યાદ રાખજો બધા, અને તમારી વર્તમાન અને ભાવિ પેઢીને કહેજો, આ સંઘ પરિવારને ભાજપ વાળા એના ગાંધી અને સરદાર પટેલ જોડે હતા, ના ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ જોડે હતા, ના ફૂલે અને આંબેડકર જોડે હતા, ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા, તો ક્યાં હતા? અંગ્રેજોની ચાપલુસી કરવામાં, અંગ્રેજોના તળિયા ચાટવામાં હતા આ સંઘ પરિવાર વાળા. આ લોકો એવું કીધું છે કે 3 रंगों का तिरंगा मनहूस है. मुकुल वासनिक जी अपनी वच्चे उपस्थित છે, પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા ઉપસ્થિત છે, એમના માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય, જબરદસ્ત આવકાર થઈ જાય. લાઈવમાં જોડાયેલા મિત્રો જરા એકવાર શેર કરી આપજો ને. મારું ચાલુ દિવસે ચિંતા કરતા અમને પાડું નહીં આવતી ચપ્પાનું નથી. તો હું એમ કહેતો હતો, આપણને ચૂંટણી ટાણે અને ચૂંટણી સિવાય બહુ ધર્મની ગોળીઓ પીવડાઈ ને, પણ હવે જરા આખા ગુજરાતનો ખેડૂત એક ટેકાના ભાવની વાત કરે, પાક ફસલ વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરવાની વાત કરે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરે, ત્યારે આ સંઘ પરિવાર વાળા ક્યાં ખોઈ ગયા? ક્યાં ગઈ બધી ચક્કીઓ RSS ની? એ પૂછો એમને. જ્યારે તમારા હિતની વાત આવશે ત્યારે તમારી જોડે નથી. એ હિન્દુઓના ખરા, પણ ખાલી પૂંજીપતિ ઉદ્યોગપતિ અદાણી અંબાણી જેવા હિન્દુઓના, મિત્રો લાઈવમાં જોડાયેલા લોકો શેર કરી હિન્દુની સાથે પણ આ સંઘ પરિવારને ભાજપ વાળા નથી અને નથી. અત્યારે હું બિહારથી આવું છું. બિહારની ચૂંટણીમાં ખેડૂતોના શ્રમિકો માટે એ મોદી સાહેબ જે લાંબી ફેંકીને આવ્યા છે, આપણને એવું લાગે ભલા ભાઈ ગુજરાતની ફેક્ટરીમાં મજૂરો જોડે 12 કલાક કામ લેવું છે. 25 વર્ષથી ગુજરાતમાં નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી, નવા ચેકડેમ બનતા નથી, દૂધ ઉત્પાદકોને ભાવ મળતો નથી, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, અને આ ખોટી માપણીઓના નામે આખા ગુજરાતનું જે કરી નાખ્યું છે. તમે જાઓ માપણી વિભાગની કચેરીમાં, તમારા 5 એકર મારામાં 5 એકર તમારામાં આવી ગયા, અને આપણી જમીન હતી એટલી પાછી લેવી હોય તો 1.5-2 લાખનું 2.5 લાખનું બંડલ લઈને કચેરીમાં જવાનું. આ ધંધો છે કે નહીં? તો આની સામે આખા ગુજરાતના ખેડૂતોને જગાડવા નીકળ્યા છીએ. આવતીકાલે દ્વારકામાં યાત્રાનું રેલીનું સમાપન થાય પછી નવા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે, પણ આ લોકોને છોડવાના નથી. બધા યુવાનો તૈયાર છો? તો બે બતાવી દો કે ભગતસિંહ નો દેશ છે. સાબિત કરો કે સરદાર પટેલ નું ગુજરાત છે. કહી દો કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું બંધારણ હજી પણ લાગુ છે. તો બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ આઝમ ભગતસિંહને આંખ સામે રાખી આ સંઘ પરિવારના ભાજપ વાળા જે જન વિરોધી છે, જે મજદૂર વિરોધી છે, જે SC OBC માઇનોરિટીનો વિરોધી છે અને જગતના તાત ખેડૂતોના વિરોધી છે, એમના તંબુ ઉખાડવાના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકો સાથ સહકાર આપજો, સાથે મળીને લડીશું અને એક નવું ગુજરાત બનાવીશું. અને છેલ્લે એક વાત કહું, આ લોકો 25 વર્ષની સરકાર છે એટલે અમને બહુ ફાટવા ચડ્યો છે, બહુ ચરબી છે એમને. કોંગ્રેસના કાર્યકર્તાઓને અને સત્તાની સામે પડકારનારા માણસોને જેલમાં બહુ નાખવાની અમને ટેવ છે. આમને કહી દઈએ कि कितनी ऊंची जेल है तेरी देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. તમારા કોઈ નથી, ડરવાના નથી. આ જ ગુજરાત છે.
જેને સ્વતંત્રતાના આંદોલનમાં યોગદાન આપ્યું હતું. એ જ ગુજરાત છે જ્યાં શ્રી રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષો પેદા થયા. એ જ ગુજરાત છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પેદા થયા. અને એ જ ગુજરાત છે જે ગુજરાતની અંદર અનેક રેલીઓ, ધરણા અને આંદોલન કરનારા લોકો આજે પણ છે. આ તમામ લોકોની એકતા, ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, બેરોજગાર યુવાનો, દુકાનદારો, વ્યાપારીઓ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, આદિવાસી, ઓબીસી, દલિત, ઘુમંતુ, આ બધાની એકતા અને તાકાતનો સરવાળો કરીશું અને નવું ગુજરાત બનાવીશું. એ સંકલ્પ સાથે મારી વાણીની વિરામ આપું છું. હું કહીશ, લડેંગે. તમારે બે હાથ ઊંચા કરીને કહેવાનું, જીતેંગે, લડેંગે. આ અવાજમાં દમ નથી યાર. લડેંગે, લડેંગે, લડેંગે. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, બોલો ને, 10 બોલો છો યાર. ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો. ઉપર नरेंद्रभाई, गुजरात में भूपेंद्रभाई, बनने ने कह दिए ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे और जीतेंगे. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. હવે હું વિનંતી કરીશ પૂર્વ વિપક્ષી નેતા શ્રી પરેશભાઈ ધાનાણીને કે તેઓ પોતાનું જોશ અને જુસ્સાથી ભરેલું સંબોધન આપશે. શ્રી પરેશભાઈ ધાનાણી. ખૂબ ખૂબ આભાર. ઋષિ અને ઋષિનો દેશ એવા આપણું ભારત, આપણું ગરવું ગુજરાત, અને એમાંય ખેતી ઉપર નિર્ભર આપણા ગામડાઓ. વરહના મંડાણ થયા, આપણને બધાને એમ હતું કે લોટકી વાવણી થઈ છે, ટાણાહારના મેઘ છે, બંધારણ બરાબર બંધાણું છે, 16 આની વરસ થાય. અને એમાંય ગઈ 24 તારીખે કમોસમી માવઠાના મારથી સુરત દાદા વાદળ પાછળ છુપાણા. 9 દી સુધી ડોકું ન કાઢ્યું અને ખેડૂતોને પાયમાલ કરી દીધા. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ ગુજરાતના ગામડા, ગુજરાતના ખેડૂત, ગુજરાતના ખેત મજદૂર એના જીવનના 2 છેડા ભેગા થઈને એટલે આ ખેડૂત જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી. આજ આ ખેડૂત જન આક્રોશ યાત્રા જામ રાવળના પાદરમાં આવીને ઊભી છે. સોમનાથને શીશ ઝુકાવીને કીધું કે હે મહાદેવ, અમારા ગુજરાતના ગામડાને, ગરીબને, ખેડૂને બળ દેજે, અધિકારનો અવાજ ઉભો કરવાનું બળ દેજે. અને આ સોમનાથ દાદાને શીશ ઝુકાવીને યાત્રા શરૂ થઈ હતી. દ્વારકાધીશના દરબારમાં ગરીબ ગામડા અને ખેડૂતની અરજ લઈને જવું છે. અને એમાં સુર પુરાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ, ખૂબ વરિષ્ઠ આગેવાન, આપણા સંગઠન પ્રભારી માર્ગદર્શક મુકુલ વાસનિકજી, એવા જ હોશીલા, જોશીલા, લાડીલા સાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા મોટા ભાઈ ડોક્ટર તુષાર ચૌધરી સાહેબ, એવા જ મોટા ભાઈ, એક મજબૂત લડવૈયા, અને તમે જેને ખંભે બેહાડીને 2 વખત દિલ્હી દરબાર મોકલા એવા પૂર્વ સાંસદ માનની વિક્રમભાઈ માડમ, એવા જ હાકમ જેવા આગેવાનો. દૂધ દોણીમાં જાય કે હેઠું ઢોળાઈ જરાક કેતા જાયજો. એવા જ આપણા હાકમ જેવા આગેવાન, સેવાદળના રાષ્ટ્રીય સંયોજક જે યાત્રા લઈને સાથે નીકળ્યા છે. હું કહેતો આવું છું સાહેબ કે એક લાલ અને એક બીજો તમારો પાલ. એક લાલ, બીજો પાલ. હવે બાલ જો આપણે બની જાય ને તો આ લાલ પાલ અને બાલની ત્રિપુટી ફરી પાછી આઝાદી લાવે. માનની લાલજીભાઈ, માનની લાલભાઈ, માનની ભીખા દાદા, એવા હોશીલા જોશીલા સાથી લડાયક નેતા
માનની ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, એવા જ આપણા હાકમ જેવા આગેવાન માનની પૂજાભાઈ વંશ, મંચ ઉપર ઉપસ્થિત બધા જ મહાનુભાવો અને પરિવારજનો, વડીલોને સાંભળવા જ મને તો તમે બધા ગામનો માણા સાંભળા રાખતા હો. સમય નથી લેવો. આ લડાઈ રાજકીય લડાઈ નથી, આ લડાઈ જગતના તાતને જીવાડવાની લડાઈ છે ને બાપ આ જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. કુદરતના મારથી માવઠાની મોકાણ થઈ અને આપણી માંડવી, આપણી મગફળી ખેતરપડામાં હું અહીંયા આવ્યો ને પાથરા ઉચકાવતો આવ્યો, પાલોય વીધો નથી, ખેતરના પડામાં પાલોય વીધો નથી, ક્યાંક માંડવીના પોપટા કોટા કાઢી ગયા. અમારી ત્યાં તો બાપ કપાસના છોડવે છીંડવા ફૂટી ગયા, સોયાબીનની સીંગું ઉગી ગઈ, કાંઈ હાથમાં ન આવ્યું. પાક તો ગયો, પાલો પણ ભેગો લઈને ગયો. ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને સરકારને વિનંતી કરવાની, બાપુ ખેડૂતનો દીકરો છું, ખેડતા આવડે છે, પાછું આગતા આવડે, સાહ નાખતા આવડે, વાવણીએ મુઠ્ઠીયું ભરતાય આવડે, દાણા વધી ગયા હોય તો પારવતાય આવડે, ક્યાંક આડું અવળું સાહમાં ખડ ઉગ્યું હોય તો નીંદતાય આવડે, અને કોળિયું છે ને આ ખડ કાપામાં ભરીને શેઠે નાખતાય આવડે. આ જગતનો તાત ક્યાંય ભીખ ન માંગે બાપ. અમે ખેડૂતના દીકરા છીએ. હે દ્વારકાધીશને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે બાપ અમે મોંઘું ખાતર લાવ્યા છીએ, મોંઘું બિયારણ લાવ્યા છીએ, મોંઘી દવા લાવ્યા છીએ. ભર ઉનાળે ઠેફા તોડીએ, મોંઘા ખાતર બિયારણ દવા વાવીએ, પરસેવાના ટીપે છોડને સિંચીને કોટા કાઢ્યા ને તમારી અહીંયા મને ખબર નથી, અમારી અહીંયા તો રોજડા ને ભૂંડડા આંબી જાય. તમારે કઈ વાંધો છે કે નહીં? તમારા ખેતરપડામાં રોજડા આવે છે કે નહીં? કાનમાં કહું છું, આ રોજડાનો ત્રાસ ખાલી રાવણના પાદરમાં નથી, વાયા ગાંધીનગર દિલ્હી સુધી ગયો કે નહીં? બાપ દીકરાએ વાહુ જવું પડે અને છોડ મોટો થાય, જીંડવા બંધાય ત્યારે ખબર પડે કે નકલી ખાતર, નકલી બિયારણ અને નકલી દવામાં બાપ અમારું વરહ ફેલ થઈ ગયું. થાય કે નહીં? આ કપરા કાળની વચ્ચે આપણી મોલાત પડામાં લઈને આવીએ, પડાનો માલ બજારમાં જાય ને તો બાપ પાણીના ભાવે લૂંટાય છે. મારા ખેડૂતના દીકરાને પોષણક્ષમ ભાવ નથી મળતા, અને બીજી બાજુ ખેડૂતોની ઉપજ બજારમાં લેવા જાવ તો કઈ સસ્તી નથી મળતી. અમિતભાઈ, એક બાજુ ગુજરાતનો ગરીબ ગ્રાહક લૂંટાય છે, મોંઘવારીના મારથી પીસાય છે, અને બીજી બાજુ મારો ખેડૂતનો દીકરો એની ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા. આપણને ભાવ ન મળે, ગ્રાહકને કઈ સસ્તું ન મળે તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય છે ભાઈ? આ વચ્ચેથી મલાઈ તારવનારા લોકોને ઓળખવાનો સમય આવ્યો છે ને, એટલે બાપ મારે જાજો સમય નહીં લઈને વિનંતી કરવી છે. આ ખેડૂત આક્રોશ યાત્રા સુતેલી સરકારને, ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી સરકારને એક સંદેશો આપવાનો પ્રયાસ છે કે હવે મારો ગામડાનો ગરીબ, ગામડાનો ખેડૂત, ગામડાનો મજૂર જાગ્યો છે. તમે પોષણક્ષમ ભાવ નો દો, એમાંય કમોસમી માવઠે અમારી મોલાત ખેદાન મેદાન થઈ ગઈ, મંડળીઓ ફરવાનો વેત નથી રહ્યો, ખાનગી ધીરધારો પઠાણી ઉઘરાણી કરે છે. ઘરે ક્યાંય દીકરીઓના લગ્ન લેવાના હોય તો બાપ એનો માંડવો કેમ રોપાય એની ચિંતામાં ને ચિંતામાં મારા ગુજરાતના ખેડૂતો છે ને બાપ આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય. માનની તુષારભાઈ, કમોસમી માવઠાને હજી 2 અઠવાડિયા ગયા, 2 અઠવાડિયામાં પેલા દ્વારકાધીશ
જ્યાં સાક્ષાત છે ને તમારા જિલ્લામાં સૌથી પહેલા એક ખેડૂતના દીકરાએ આત્મહત્યા કરી. અટકું નહીં. પૂજાભાઈ બેઠા છે ઉનાના પાદરમાં, એક નાનો ખેડૂત 9 વીઘાની માંડવી વાવી, હોરો ફેલ થયું, પાથરા તણાઈ ગયા, 2 દીકરીઓના લગ્ન લીધા, 2 લાખની મંડળી ભરવાનો વેત નહોતો ને બાપ ખંભે થાંભલો બાંધીને એને કૂવો પૂરી લીધો. તોય આ સરકારના પેટનું પાણી નો આયલું. મારા સિહોરના પાદરમાં એક ગામની અંદર ખેડૂતનો દીકરો દેવાના બોજ નીચે દબાઈને આર્થિક સંકટમાં બાપ એને મોત મીઠું કરવું પડ્યું. મોત આટલેથી અટકું નથી. અમારા મહુવા તાલુકાના ભાદરોડની બાજુમાં એક જવાનીઓ 22 વર્ષનો વિક્રમભાઈ જવાનીઓ, એના લગ્ન લીધા હતા. વરહ ફેંક્યું, એના લગ્ન લેવાઈ ગયા હતા ને વરહ ફેંક્યું. ક્યાંક લગ્નનું આખું પાછું કરવાની વાત થઈને એ ખેડૂતનો દીકરો બાપ જીરવી ન આવ્યો. આ વરહ ફેંક્યું ને વરહની ભેગીની જિંદગી ફગી ગઈ અને આત્મહત્યા કરવી પડી. ત્યારે આપણે સૌને સાથે મળીને એક અવાજ ઉઠાવવો પડે છે કે ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી શાસકો, તમારે અમારા કેટલા ખેડૂતોનો ભોગ લેવો છે? કેટલા ખેડૂતોને મોતના મોંમાં ધકેલવા છે? જાગો. અમારા ખેડૂતના બધાય દેવા માફ કરો, માફ. એક તરફ ઉદ્યોગપતિઓના 21 લાખ કરોડ માફ થઈ જાય તો મારો ખેડૂતનો દીકરો જગતનો તાજ પેટે સોટિયા લઈ અને ભૂખ્યાના જઠરાગની ઠારે આજ જીવનના વરહના 2 છેડા ભેગા નથી થાય એના દેવા માફ શું કામ ન થાય? ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો, લીલો દુકાળ જાહેર કરો, અમારી પાક નુકસાનીનું 100% વળતર ચૂકવો. વરહ ફેંકવું છે, અમારા માલઢોર માટે પશુચારાની આગોતરી વ્યવસ્થા કરો. આ રવિ સિઝન શરૂ થઈ, પડા ચોખ્ખા નથી થયા. ખેડ કરવી હોય, ચણા વાવવા હોય, ઘઉં વાવવા હોય, 4 ખેડ કરીએ ને ત્યારે તો બાપ પડું ચોખ્ખું થાય. રવિ સિઝન નો પાયો નખાઈ ગયો છે. ખેડૂતોના ખિસ્સા ખાલી. અમે સરકારને વિનંતી કરી કે સરકાર ભૂતકાળની જેમ અમને તગાવી બિયારણ આપે. સરકાર રવિ સિઝન માટે અમને વિના વ્યાજે લોન આપે એવી અમે વિનંતી કરી. સરકારને કીધું કે સરકાર સત્વરે અમારી તમામ કૃષિ ઉપજોની ખરીદી શરૂ કરે. તમારી ત્યાં ખરીદી શરૂ થઈ કે નહીં? અમે સરકારને કીધું કે તમામ કૃષિ ઉપજોની સત્વરે ટેકાના ભાવે ખરીદી થાય. વરસાદ પડ્યો છે, મોલાત નબળી થઈ છે, માલ બગડી ગયો છે. ટેકાના ભાવની ખરીદીમાં પાક ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે. ટેકાના ભાવની ખરીદીમાં જે મહત્તમ માથાદીઠ મર્યાદા છે ને એ દૂર કરવામાં આવે. ભણના દીકરાઓ આપણો બધોય માલ ખરીદવાની બદલે ગઈ વખત 200 મણ ખરીદી હતી, આ વખત 1.5 મણ કરી નાખી. એટલે એક મુદ્દાને તમારા ધ્યાન ઉપર મૂકીને મારી વાત પૂરી કરવી છે. તમે વિચારો, ગઈ વખત 200 મણ માંડવી ખરીદી, 1452 રૂપિયે મણના ભાવે 200 મણ ખરીદી હોત. આ 75 મણનો કાપ મૂક્યો ને, અત્યારે મગફળીનો બજારમાં ભાવ કેટલો છે? 800, 900, 950, 1000, 1100, સરેરાશ 1000 રૂપિયાની મણ. કેટલી? 800, 900, 1000 રૂપિયાની મણ ગણો ને બાપ. આપણી 75 મણ માંડવી ટેકાના ભાવે ખરીદવામાં કાપ મૂક્યો. 75 મણના ટેકાના ભાવે 452 રૂપિયા આપણી પાસેથી ગયા વર્ષે દીધા હતા, આ વખત પાછા લઈ લીધા. 75 મણના 452 રૂપિયા એટલે 34,000 રૂપિયા ટેકાના ભાવે ખરીદીમાં કાપી લીધા. અને ભણના દીકરાએ ઐતિહાસિક મોટા પેકેજમાં 44,000 દીધા. 34,000 કાપીને 44,000 દીધા. હું ખેડૂતનો દીકરો વિક્રમભાઈ, મેં હિસાબ કર્યો, તમારી ત્યાં નાનો વીઘો મોટો? નાનો, 1.5 ગુઠા.
તમારે અહીંયા કવિડો મને વિક્રમભાઈ એમ હતું, એક અઠવાડિયાથી હાલતું હતું કે સૌથી મોટું પેકેજ જાહેર થાય, સૌથી મોટું પેકેજ જાહેર થાય. તમારી અહીંયા ખબર નહીં, અમારા ખેડૂતો ખટારા લઈને રાહ જોતા હતા કે બહુ મોટું પેકેજ આવવાનું છે, ખટારો લઈને લેવા જવું જોઈએ. પેકેજ જાહેર થયું ને પછી ખબર પડી કે વીઘે 35 ને 20 રૂપિયા દીધા. ચોકલેટ દીધી, ચોકલેટ આ પેકેજ છે કે પડીકું? ચોકલેટ આ ડોહાવને ઈ ખબર નથી પડતી. 35 માં 12-32 હોલની બે કુણી નો આવે, 35 રૂપિયામાં 10 દાડી નો થાય. 35 રૂપિયા તો વરસાદથી માલ બચાવવા તાલપત્રી લીધી હતી ને, ઈ તાલપત્રી નું આવે કે નહીં? વીઘે 3500 રૂપિયાનું ખાલી બિયારણ વાવ્યું હતું. 17-18 હજાર રૂપિયાનો વીઘે ખર્ચો થયો. અને આ ખેડૂત વિરોધી સરકારે 35-20 નું પડીકું પકડાવીને બાપ મારી તમારી પીડા એમાં મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. ત્યારે બે હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે કહું છું કે આ વખત આપણે સૌએ એક થવું પડશે. ક્યાંક નાત જાત ભાતના વાડા તોડવા પડશે, ક્યાંક રાજકીય દીવારોને ધ્વસ્ત કરી. મારે રાવળના પાદરમાં પૂછવું છે કે તમારી અહીંયા માવઠું આવ્યું, કોંગ્રેસ વાળા જે હતા એના ખેતરમાં માલ બગડી ગયો અને કમળનું બટન દબાવ્યું હતું, એનો હાજો રહી ગયો ભાઈ? કુદરત રૂપે એની થપાટથી બાપ ભેદભાવ નથી થતા. ભાજપ વાળા હોય કોંગ્રેસ વાળા બધાયના ખેતર સાફ કરી નાખ્યા. ત્યારે તમને કહું છું, કેટલાય કેસરી ફટકાની લીંગડ ગાંઠ બાંધીને બેઠા છે, કેટલાક વચ્ચે પીળો પટ્ટો ફરફરાવતા હશે. છોડો આપ, છોડો બાપ કે છોડો કોંગ્રેસ. ખેડૂત બનીને એક થાવ. ખેડૂત બની અને આ કમોસમી માવઠાની પીડાથી આખા ગુજરાતનો ખેડૂત દેવાના બોજ નીચે દબાણો ને, ત્યારે ખેડૂતના સંપૂર્ણ દેવા માફ કરવા માટે થઈને એક છત્ર નીચે આવો એવી આ મંચ ઉપરથી હું વિનંતી કરું છું. અને મને વિશ્વાસ છે મારા નેતૃત્વ ઉપર, આજ અમે મત માંગવા નથી આવ્યા, મત માંગવા નથી આવ્યા. આજ આવડી મોટી કઠણાઈ બેઠી કમોસમી માવઠાની પીડામાં ખેડૂતો એને ખંભે ખંભો મેળવીને સાથ દેવા માટે આવ્યા છીએ. ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે થઈને આ લડાઈને તેજ કરવા માટે આવ્યા છીએ. અને એમાં આપ સૌના સહકારની જરૂર છે. આપ સાથ આપશો કે નહીં? આ લડાઈ તમારી છે. મત માંગવા આવીએ ને તેથી તમને મજા આવે એ કરજો બાપ, પણ આજ જો ભેગા થઈ અને આપણે આ સૂતેલી સરકારને નહીં જગાડીને તો આ કઠણ વરસમાં બાપ કેટલાય ખેડૂતના દીકરાઓએ ઘઉંના ટીકડા પીવા પડશે. કેટલાય ખેડૂતના દીકરાઓએ બાપ કુવા પૂરવા પડશે. કેટલાય ખેડૂતોના દીકરા નિહાળેથી ઉઠાડી લેવા પડશે. કેટલી ખેડૂતોની દીકરીઓના બાપ માંડવા મૃત લેવાઈ ગયા છે ને, એ માંડવા રોકવા પડશે. અને આ કઠણ કાળમાં આપણે સૌ એક થઈ નેક થઈ અને સરકારને વિનંતી કરી કે સરકાર અમારા સંપૂર્ણ દેવા માફ કરે. કરાવવાસ કે નહીં? તો એકવાર મારી સાથે નારો દેજો, ખેડૂતોના દેવા માફ કરો અને પછી કાદવ કીચડ બધોય સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, અરે ખેડૂતોના દેવા માફ કરો, અરે માફ કરો ભાઈ, માફ કરો. આપ સૌનો હૃદયથી આભાર. આપ સૌ ખેડૂત ભાઈઓના હૃદયમાં વસતા રામ મારા દ્વારકાધીશને વંદન કરીને મારી વાતને અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બોલો જય જવાન, જય જવાન, જય જવાન. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. ફૂલ બાકાજી કી બોલાવી. હવે
હું એવા વ્યક્તિને બોલાવવા માંગુ છું કે જે ખેડૂતો માલધારીઓ ગરીબો માટે લડે છે, કાયમી ધોરણે લડે છે અને 2013 ની અંદર સર આંદોલન કર્યું હતું અને એની અંદર નરેન્દ્ર મોદીને પારોઠના પગલા ભરાવ્યા હતા, પાછા હટાવ્યા હતા, એને હરાવ્યા હતા. એવા વ્યક્તિને હું બોલાવવા માંગીશ કે જેને ખેડૂતોની 2 લાખ હેક્ટર જમીન આ નરેન્દ્ર મોદીથી અને એની મળતિયાઓ કંપનીઓથી બચાવી હતી. હું વિનંતી કરીશ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈને એ સંબોધન આપશે. આજની અરાવલ ખાતેની સભામાં ઉપસ્થિત માન્ય મુકુલજી, પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, વિપક્ષના નેતા ભાઈ તુષારભાઈ, વિક્રમભાઈ, પરેશભાઈ, ભીખુભાઈ, ભાઈ જિગ્નેશભાઈ અને તમે જેના માટે છાતી કાઢીને નીકળી શકો અને આખા ગુજરાતના ખેડૂત એમ કે અમને જો કોઈ એક નેતા એવો આખું ગુજરાત ઓળખતું હોય અને ગુજરાત માટે કોઈ લડતું હોય, પોલીસ વાળાએ રાજકોટમાં જે વ્યક્તિને લીમડે બાંધ્યો, ધોકો માર્યો તો એમ કીધું હું ખેડૂત માટે લડીશ, હું પાછો નહીં પડ્યો, મારો પાલ આંબલિયા. એવા જ મારા લલિતભાઈ, જીવણભાઈ, હીરાભાઈ, ભાઈ અમિતભાઈ આજની સભામાં ઉપસ્થિત આપ સૌ. મારી પછી વક્તાઓ છે, આજે લાંબુ નથી કેવું, મારે ખાલી એ જ કહેવું છે કે તમે લોકો નસીબદાર છો. તમે લોકો નસીબદાર છો કે તમને પહેલા લડવા માટે અહીંયા આ વિસ્તારમાં વિક્રમભાઈ છે એ અનેક લડાઈઓ લડ્યા અને આજે પણ અડધી રાતનો હોકારો, પણ એવો નવો જવાનીઓ એ પાલ આંબલિયા આજે દ્વારકા એકલાનું નહીં, દ્વારકા એકલા જિલ્લાનું નહીં, જુનાગઢમાં અમે ગયા ને, આ લલિતભાઈ એના સાક્ષી છે. જુનાગઢમાં ગયા, ગામો ગામ અમે બધા હતા, બધાએ પાલ આંબલિયાને ગોતતા હતા કે મારે પાલ આંબલિયા ફોટો પડાવવો છે. આ લોકોના માટે હીરો છે, ખેડૂતોના માટે હીરો છે અને આ હીરો તમે નહીં ઓળખી શકો તો કાલ તમારા ભાગમાં કથિર આવીને ઉભું રહેશે. ખેડૂતોની ચૂંટણીઓ લડવા માટેની જ્યારે ખેડૂતોના મુદ્દાઓ માટે લડવાની જ્યારે વાત આવે તો મોટા ભાગે લોકો ચૂંટણીની જ વાત લઈને આવે. કોંગ્રેસ ને ભાજપ ચૂંટણીની ચર્ચા કરે. અત્યારે એકે ચૂંટણી છે? અત્યારે કોઈ ચૂંટણી છે? અત્યારે માત્ર ને માત્ર કઈ હોય તો એ ખેડૂતોના પલળેલા હળેલા પાથરા ખેતરોમાં પડ્યા છે, એ ચારા વગરના માલ ઢોર વગડે રખડે છે, એ ખેડૂત રાતા પાણીએ રોવે છે. અત્યારે ખેડૂત દુઃખમાં છે, ખેત મજૂર દુઃખમાં છે, માલધારી દુઃખમાં છે. અત્યારે કોઈ ચૂંટણીની ચર્ચા કે ચૂંટણીની સભા નથી. જેવું કોંગ્રેસ પાર્ટીના આગેવાનો આ વાત લઈને નીકળે એટલે તરત એમ કે આ લોકો રાજકારણ રમે છે. મને એમ લાગે છાસ લેવા જવું હોય ને દોડી હંતળાય નહીં. અમે કઈ ભજન મંડળી ચલાવતા નથી, અમે ભજન મંડળી ચલાવતા નથી. અમે ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામથી લઈ અને જ્યારે દિલ્હી સુધીની વાત આવે ત્યારે રાજકારણ પણ કોના માટે? ગરીબ, વંચિત, શોષિત, દલિત, પીડિત, ખેડૂત, પશુપાલક, મજૂર, મછવારો, સામાન્ય માણસો માટેના એ રાજકારણની વાત કરી છે, એના હકની વાત કરી છે. તમારી જેમ અદાણી ને અંબાણીની દલાલી કરવાની વાત નથી કરતા. અમે એક બાજુ આ ગુજરાતમાંથી નીકળેલા રંગા અને બિલ્લા જેવા માનસિકતા ધરાવતા લોકો, બીજી બાજુ તમારાથી નજીક પોરબંદર મિત્રો, આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત, જ્યાં બાબા સાહેબે શપથ વડોદરામાં એમણે પ્રતિજ્ઞા કરેલી, એ આ ગુજરાત, જ્યાં બાબા સાહેબ પણ ભણેલા એ ગુજરાત. આ એવા ગુજરાતની આપણે વાત કરીએ છીએ કે જ્યાં બીજાનું ભલું કરવા માટે જિંદગી આપનાર લોકો આપણને મળ્યા. સરદાર પટેલની 150 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે મારે તમને સૌને કહેવું છે કે સરદાર કે જેને ખેડૂતોના હકની વાત કરી, એ ગાંધી જેને ગરીબોની વાત કરી. અત્યારે 2 નીકળ્યા છે આપણા, પહેલા 2 હતા. હું बाहर जाता हूँ, मुकुल जी मैं जब पहले बाहर जाता था गुजरात से, जब भी कहीं बाहर जाऊं तो मैं कहता था कि गांधी और सरदार के गुजरात से हूं. तो माथું આમ ઊંચું કરીને કહેવાય કારણ કે સરદાર અને ગાંધીના ગુજરાતમાં. હવે બહાર જઈને ઉભા રહી તો કોના ગુજરાતમાં જો શું કહે લોકો? રંગાબિલ્લા. કોના ગુજરાતમાંથી કહે છે? રંગાબિલ્લા. તો તમે રંગા ને બિલ્લાના ગુજરાતમાંથી છો. તમે દેશને લૂંટો છો અને ગુજરાતને લૂંટો છો, ગરીબોને લૂંટો છો. આવા લૂંટારાઓની સામેની આ લડાઈ હોય ત્યારે
આપણે સૌએ આવનાર સમયમાં અને ખાસ કરીને માંગ એક જ, બધા 18 લિસ્ટ બનાવે, 20 લિસ્ટ બનાવે, ખેડૂતના દુઃખનો કોઈ પાર નથી, માલધારીના દુઃખનો પાર નથી, ખેત મજૂરના દુઃખનો પાર નથી, પણ આપણી 3 માંગણી મુખ્ય છે. પહેલા, ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ. મારે રાવલનું પાણી માપવું છે. તમારામાં અવાજ છે કે અહીંયા રિલાયન્સ કંપની વડે તમારો અવાજ દબાઈ દીધો છે? મારે એ જાણવું છે ને હજુ તો અવાજ પાણી મજબૂત છે ને? તો ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ. ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ. પડીકાઓથી જેમ ચૂંટણીમાં ગાંઠિયાના પડીકા આવે ને, એમાં ખેડૂતો માટેના પડીકા આવ્યા છે. ચૂંટણી આવે ત્યારે બધું ભૂલાઈ દે, ક્યાંક કોથળીઓ, ક્યાંક પડીકાઓ, અને એમ થાય કે બસ હવે નાત અને જાત. ખેડૂતની કોઈ નાત અને ખેડૂતની કોઈ અલગ જાત નહીં. નહીં પટેલ, નહીં દરબાર, નહીં રબારી, નહીં ભરવાડ, નહીં આહિર, નહીં કોળી, નહીં દલિત, નહીં મુસ્લિમ. ખેડૂતનો તો એક જ સમાજ. એ કોણ સમાજ? ખેડૂત સમાજ. એટલે ખેડૂત તરીકે બાકીના બધા મુદ્દા ભૂલીને ખેડૂત એકતા જિંદાબાદનો નારો કહેવો પડશે. હું ઈચ્છું કે તમે બધા બોલશો. હું કહું ખેડૂત એકતા, આપણે જિંદાબાદ કહેજો. ખેડૂત એકતા, ખેડૂત એકતા. અને મિત્રો, સમજવાની જરૂર છે, જે ખેડૂતના હકની વાત કરે એને રાજ હોપાય, કોકની દલાલી કરે એને રાજ હોપો તો હું દશા થાય. 33,000 કરોડ રૂપિયા અદાણી, એનો માસીનો દીકરો, એનો ફઈનો ભત્રીજો, એનો કાકાનો, મામાનો, વેવાય કોણ છે, એના એકના 33,000 કરોડ માફ કર્યા. અને આખા ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર અને લગભગ 44 લાખ ખેત મજૂર, માલધારી ને મછવારા, 1 કરોડ પરિવારના બધાના હાગમટા ભેગા કરી અને 10,000 કરોડ રૂપિયા નાખ્યા. 3500 રૂપિયા ભાઈ પરેશભાઈ હિસાબ આપ્યો એક વખત બધાએ. આજે અહીંયા બેઠેલા લોકો વોટ્સઅપ અને ફેસબુક ઉપયોગ કરો? તમે કરો છો ને? આજ રાતે બીજી રીલ ના જોતા, એ હિરોઈનના રીલ નહીં જોવાના, બીજાને જવા દો. આજ રાતે પ્રતિજ્ઞા કરો કે હું મારો પોતાનો વિડીયો મૂકીશ અને એમ કહીશ કે સરકાર, તારા બાપના ઘરના પૈસા તું નથી ચૂકવતી. અમે હવારે ઉઠીએ અને ચા ને ખાંડ વાપરીએ, એમાં ટેક્સ આપીએ છીએ. રાતે સૂઈએ ત્યારે ચાદર ઓઢીએ, તેમાં પણ ટેક્સ ચૂકવીએ છીએ. અમે અમારા બાળકિયામાં પણ ટેક્સ ચૂકવીએ છીએ. અને અમે અમારા કફન કે અમારા ખાપણ છે એમાં પણ ટેક્સ ચૂકવીએ છીએ. જિંદગી ટેક્સ ચૂકવવામાં જાય છે ને એમાં તારી સરકાર ચાલે છે. આ તારા બાપના ઘરના પૈસા નથી. એટલે અદાણીનું નહીં, ખેડૂતના દેવા માફ કર. અને ખેડૂતના દેવા માફ ના થાય તો એવી તાકાતથી, જેમ માંડલ બેચલાજી સર આંદોલનની વાત કરી, 44 ગામમાં, હું તમને દ્વારકાના ખેડૂતોને ચેતવવાનો છું, અમે 44 ગામમાં બોર્ડ માર્યા હતા. 100 દિવસ સુધી ભાજપના એક આગેવાનને, મિનિસ્ટરને, ધારાસભ્યને ગામમાં નતો કરવા દીધો અને કીધું હતું કે અમારા વિકાસનો નિર્ણય અમે કરીશું, તમારે ગાંધીનગરમાં નક્કી કરવાની જરૂર નથી, અમારા ગામની જમીન અમારી છે. સરકારની બાપની નથી ને નહોતા પહેવા દીધા. 100મા દિવસે જીત્યા હતા, ધ્વજ વંદન કરી અને પછી નાચ ગાન સાથે વિજયનો ઉત્સવ મનાયો હતો. એ જ નરેન્દ્ર મોદીએ ત્યારે ઝૂક્યો હતો. અને અત્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠેલ નરેન્દ્ર મોદી અને અહીં બેઠેલો ગાદી ઉપર ભૂપેન્દ્રભાઈ, બંને ઝૂકશે, ઝૂકશે, ઝૂકશે. પડીકું નહીં, દેવું માફ. આવા વિડીયો બનાવો, આવા વિડીયો બનાવો. આવા વિડીયોની આશા અને અપેક્ષા સાથે મારે ખાલી એટલું જ જે તમને કેવું છે કે આપણે ધરતીના છોરું છીએ, આપણે દલાલો નથી. એટલે તમને હું નારો કહું તો નારો એક જોરથી બોલીએ, કારણ કે મને મારી ભારત માતા માટે પ્રેમ છે. એમના માટે ભારત માતા છે ને એ ચૂંટણી પ્રચારની છે, અને તમારા ને મારા માટે ભારત માતા જીવન છે. અને એટલે હું તમને કહીશ કે ધરતી માતા આપણું જીવન છે. ધરતી સે ક્યાં નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. તમને જવાબ ખબર જ છે. અને ધરતી માતા તમારા વિસ્તારમાં સૌથી વધારે મુकुलजी, यहाँ पर हर जमीन पर कहीं न कहीं कोई उद्योगपति बैठा हुआ है. गरीबों की जमीन छीनी जा रही है, गौचर छीना जा रहा है. અમા તો અમુક ગામમાં તો પેલી શું કહેવાય છે, સોલાર વાળા પ્રોજેક્ટ, સોલારના પ્રોજેક્ટ એવા એવા છે, ગામના લોકોએ ડબલું લઈને બહાર જવું હોય ને તો અહીંયા ફેન્સિંગ છે, બહાર ડબલું લઈને ના જઈ શકાય એવી દશા છે. ત્યારે એમ કેવું છે જમીન તમારા બાપની નથી, આ જમીન અમારી છે.
અહીંથી અમારા વડવાઓ હતા, અમે છીએ, અમારી આવતી પેઢી પણ રહેશે. અને એટલા માટે ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ, એ વાત કહીને મારી વાત પૂરી કરીશ. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી જો માતા હોય તો અવાજ આવો માય કાંગલા. આ સરકાર માય કાંગલી છે, આપણે થોડા માય કાંગલા છીએ. જરા જોરથી અહીંનો અવાજ, અંદરનો અવાજ. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. તો ધરતી માતાની લડાઈ લડવા માટે સૌ તૈયાર થાઓ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. હવે હું વિનંતી કરીશ એવા જ ખેડૂતોના ગુજરાતના સૌથી મોટા નેતા, આપણા ભાઈ, આપણા વડીલ, આપણા મુખી શ્રી પાલભાઈ આંબલિયાને વિનંતી કરીશ કે સભાને સંબોધન કરે. એ મિત્રો લાઈવમાં જોડાયેલા મિત્રો એકવાર શેર કરી ગયો ને. બીજું તમને ક્લિયરિટી બરાબર આવે છે, ના આવતી હોય તો હું જગ્યા કમેન્ટ કરીને જણાવું. સોમનાથ થી દ્વારકા જે કિસાન આક્રોશ યાત્રા નીકળી છે અને રાવલના હનુમાન ધારમાં જ્યારે ઉપસ્થિત આપ સૌ અને આપણા આગેવાનો માનનીય મુકુલ વાસનિકજી, અમિતભાઈ ચાવડાજી, તુષાર ચૌધરીજી, ભીખુભાઈ, પરેશભાઈ, વિક્રમભાઈ, લાલજીભાઈ, જિગ્નેશભાઈ, કે શાસ્ત્રીજી, લલિતભાઈ વસોયા, જીવણભાઈ, હીરાભાઈ, અમિતભાઈ અને રામભાઈ મારું અને આપ સૌ ખેડૂત ભાઈઓ. અમિતભાઈ, મારે કોઈ ભાષણ કરવું નથી, મારે ખાલી આ રાવલ શહેરની તમને ઓળખાણ કરાવવી છે. આપણે જે વિસ્તારમાં બેઠા છીએ અને આપણને અત્યારે જે લોકો સાંભળવા આવ્યા છે, આમાંથી 80% લોકો રિક્ષામાં ક્યાંક ને ક્યાંક મજૂરી કરવા જાય છે. આ રિક્ષામાં જે મજૂરી કરવા જાય છે એને જેવા બહાર નીકળે એટલે ઓલા અદાણીને પાછા 33,000 કરોડ દેવા હોય ને એટલે પોલીસને કે 5-5 ભેગા કરો. પોલીસ વાળા 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા આ મજૂરો આગળથી લૂંટે છે. હવે આ જે મજૂરો છે એ બિચારા મજૂરી કરે, રિક્ષા વાળો બિચારો મજૂરી કરે, રિક્ષાએ લઈ જાય અને ત્યાં જઈને પાછો પોતે મજૂરી કરે અને એની પાસેથી 50 રૂપિયા, 100 રૂપિયા ઉઘરાવી બધાય ભેગા કરીને જયારે કોથરો ભરાઈને ત્યારે અદાણીને દઈ દે. આ રાવલમાં આપણે અહીંયા જ્યાં છીએ આયાથી બાજુમાં જ 100 મીટરના અંતરે નથી આ દેખાય કન્યા શાળા છે અને લગભગ 700 કે 800 ની સંખ્યા છે અને 2 શિક્ષક માત્ર અને માત્ર છે. કદાચ હું ભૂલતો ના હોઉં. આ હનુમાનધાર, બારિયાધાર લગભગ 10 થી 12,000 ની વસ્તી છે અને એક હાઈસ્કૂલ પણ નથી. શું કામ? અહીંયા કોઈ અદાણી કે અંબાણી નથી રહેતો. અહીંયા રિક્ષાવાળા, ગરીબ, મજૂર, ખેડૂત આ લોકો રહે છે. એટલે એના છોકરા જો ભણી જાય, હોશિયાર થઈ જાય તો કાલે મજૂર ક્યાંથી આવે? એટલે આ રાવલની પરિસ્થિતિ છે. અને એમાં આપણે રાવલમાંથી જ્યારે આવ્યા ત્યારે વચ્ચેથી વર્તુ નદી પસાર થઈ. ગયા વર્ષની મારે ઘટના કેવી છે, આ વિકાસનો પરપોટો રાવલમાં કેવી રીતે ફૂટ્યો છે, જે વિકાસના ખૂબ ગાણા ગાય છે. ગયા વર્ષે જુલાઈમાં અહીંયા અતિવૃષ્ટિ થઈ, એક બાજુથી હાનિ, બીજી બાજુથી વર્તુ અને આ હનુમાનધાર, બારિયાધાર અને રાવલ આ બંનેની વચ્ચે નદી જે પસાર થાય એ ક્રોસ ના થાય. એક દીકરી બીમાર પડી, એનો બાપ નગરપાલિકાના પ્રમુખને, નગરપાલિકાના ચીફ ઓફિસરને, કલેક્ટરને ફોન ઉપર ફોન કરે
તો એને એવું કહ્યું કે તમે જેસીબી માં લઈને આગળ આવો, અમે તમને લેવા આવીએ છીએ. એનો બાપ એના ઘરેથી દીકરીને જેસીબી ના હુંપડામાં આમ ઉપર લઈ અને અહીંયાથી આગળ 1/2 કિલોમીટર, ત્યાંથી આગળ જેસીબી હાલે એમ નહોતું, ત્યાંથી ફોન ઉપર ફોન કરે કે સાહેબ હું કલાકથી રાહ જોઉં છું, સાહેબ 2 કલાકથી રાહ જોઉં છું, સાહેબ 3 કલાકથી રાહ જોઉં છું, તમે બોટ મોકલો, તમે કંઈક વ્યવસ્થા કરો. આ વિકાસના ગાણા ગાતી સરકાર મારી દીકરીને બચાવી નથી શકી. કોઈ ના આવ્યું. છેલ્લે દીકરીએ શ્વાસ છોડવો પડ્યો. આ રાવલની પરિસ્થિતિ છે. અને આની જગ્યાએ અહીંયાથી માત્ર 5 કિલોમીટર સિસલી ગામ છે. સિસલી ગામમાં એક ખેડૂત પરિવાર એને બચાવ્યું, એનો આપણે વિરોધ નથી, આપણે એનો વિરોધ નથી કરતા, પણ સિસલી ગામની અંદર અહીંથી 5 જ કિલોમીટર થાય ત્યાં હેલિકોપ્ટર આવી અને રેસ્ક્યુ કરે છે. તો આ દીકરીને કેમ ના બચાવી? એ ગરીબ હતી એટલે, એ મજૂરની દીકરી હતી એટલે. આ હેલિકોપ્ટર પોરબંદર થી આવે છે તો જામનગર દ્વારકાથી કેમ ના આવે? ખેડૂત પરિવારને બચાવવું જ જોઈએ. એનો 1% વાંધો નથી, એ સરકારની ફરજ છે, સરકારે આ કામ કરવું જ જોઈએ. પણ આ દીકરીને કેમ ના બચાવી? આ સવાલ આજે રાવલ પૂછે છે. સાહેબ અમારે અહીંયા બાજુમાં સાની ડેમ છે, છેલ્લા 7 વર્ષથી તૂટેલો છે, કોંગ્રેસની સરકારે બનાવેલો છે અને આજની તારીખમાં 7 વર્ષ વીતી ગયા છે, આજની તારીખમાં એનો કાઢિયો રિપેર નથી થયો. જિલ્લા પ્રમુખ તરીકે જ્યારે મેં પદ ગ્રહણ સમારોહ જ્યારે કર્યો અને એમાં મેં પહેલું કામ કરવાનું જે નેમ લીધું છે કે જો ફેબ્રુઆરી સુધીમાં સાની ડેમ તૈયાર નહીં થાય તો એમાં હું પાણીમાં ઊભો થઈ જઈશ. જલ સત્યાગ્રહ કરી પણ ફેબ્રુઆરીને મુદત આપી છે. એવી જ રીતે વંગડી ડેમ હોય, એવી જ રીતે કારાવળ ડેમ હોય. સાહેબ 13 વર્ષથી ચરકલાનું 66 કેવી સબસ્ટેશન તૈયાર છે, 2 તાર જોડવા છે, 13 વર્ષથી તાર નથી જોડતા. એ લોકો વિકાસની વાતો કરે છે. 2066 કેવી હોય, 8 વર્ષથી 66 કેવી તૈયાર છે પણ 2 તાર નથી જોડતા. શું કામ? કે ભાજપ વાળાના વચ્ચે ખેતર આવે છે અને વિન્ડ ફાર્મ કંપનીઓ વાળા હાલતા ને ચાલતા મારા ખેડૂતના ઉભા પાક ઉપર જેસીબી ચલાવે છે. તો અહીંયા 13 થાંભલા નાખવાના છે, જોડી દો ને ભાઈ. હમણાં નગરપાલિકાની ચૂંટણી રાવલમાં લગભગ આવે છે એવી વાત છે. એટલે ઓલી હોળી જે ઓલી દીકરી એક્સપાયર થઈ ગઈ ત્યારે હોળી આપવાની વાત હતી, એ હમણાં હોળીના ફોટા નગરપાલિકાના પ્રમુખે કઈક મોકલા હતા બધાને, એવું હતું ને. એટલે મિત્રો, રાવલના ખેત મજૂરો હોય, રાવલનો ખેડૂત હોય, રાવલનો નાનો વેપારી હોય, એના દરેક પ્રશ્ને કોંગ્રેસ પક્ષ લડવાનું તમને વચન આપે છે અને બાહેધરી આપે છે. 2 મિનિટ લાઈવ સંભાળો. જ્યાં તમે અવાજ કરશો ત્યાં રાવલની અમારી ટીમ તમારી સાથે છે. પણ જે યાત્રા લઈને નીકળો છું એમાં લાલજીભાઈ દેસાઈ હોય, લલિતભાઈ વસોયા હોય, સોમનાથથી હીરાભાઈ જોટવા હોય, જુનાગઢથી અમિતભાઈ ઠુમર હોય, અમરેલીથી પરેશભાઈ ધાનાણી હોય, આ બધા જ આખી યાત્રામાં સળંગ ચાલ્યા છે. અને આપણા જિલ્લામાં જ્યારે યાત્રા પહોંચી છે ત્યારે આ યાત્રા શું કામે સમજવા જેવી વાત છે. એટલા માટે કે એક બાજુ ઉદ્યોગપતિઓના અબજો કરોડો રૂપિયા માફ થાય અને બીજી બાજુ ખેડૂતનો સર્વસ્વ લૂંટાઈ જાય, 7 સિઝનથી ખેડૂત ભોગ બને અને તેમ છતાંય ખેડૂતને જે આપવાની વાત આવે ત્યારે સરકાર તાળપત્રી અને કાગળ નથી દેતી. જે સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી, જે સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ કહ્યું હતું કે જો નુકસાન જાય 33% થી 60% સુધી
તો હેક્ટરે 20,000 અને 4 હેક્ટરની મર્યાદામાં એટલે 80,000 નિયમો અનુસાર સરકારે આપવા પડે. આ નિયમ સરકારે બનાવ્યો છે. જો 60% થી વધારે નુકસાન હોય તો હેક્ટરે 25,000 અને 4 હેક્ટરની મર્યાદામાં તો લાખ રૂપિયા આપવા પડે. આ સરકારની પ્રેસ નોટ જોઈ લેજો. એમાં કહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોને 85% નુકસાન છે. એનો મતલબ એ થયો કે 60% થી વધારે છે. હેક્ટરે 25,000 મળવાના આપણને હતા, 4 હેક્ટરમાં મળવાના હતા, 1 લાખ મળવાના હતા. એની જગ્યાએ કર્યું શું? પેલા તો જે 25,000 નો આંકડો હતો એ ઘટાડીને 22,000 કર્યો. જે આંકડો 4 હેક્ટર નો હતો એ ઘટાડીને 2 હેક્ટર નો કર્યો. અને આ જે તમને 10,000 કરોડ દીધા એ મેળવા ક્યાંથી? તાકે ટેકાના ભાવે જે 200 મણ ખરીદી કરવાના હતા એમાંથી 75 મણ કાપી લીધા, એટલે 30,000 હેક્ટરે તમારી પાસેથી કાપી લીધા અને એમાંથી 22,000 તમને આપ્યા. એક ખિસ્સામાંથી કાઢીને બીજા ખિસ્સામાં નાખ્યું એવું નહીં. એક ખિસ્સામાંથી કાઢી અને 40% કમિશન વાળી સરકારે એનું કમિશન કાપી અને તમને આપ્યા છે. આજે મને બહુ બધા આ રાવલ અને આસપાસના ગોરાણા હોય, ચંદ્રાવાળા હોય, ડાંગરવર હોય, રાણપૈડા હોય, પાનેલી હોય, સૂર્યાવદર હોય, દુધિયા હોય, ધતુરિયા, બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા કે પાલભાઈ ટેકાનું કેન્દ્ર ઓખામાં ચાલુ થાય, ભાટિયામાં ચાલુ થાય તો અમે રાવલના ખેડૂતોનો શું વાંક, રાવલની આસપાસના ખેડૂતોનો શું વાંક. મેં કલેક્ટર આરે વાત કરી, જિલ્લા ખેતીવાડી અધિકારી આરે વાત કરી અને કહ્યું છે કે જો 8 દિવસની અંદર રાવલમાં ટેકાનું કેન્દ્ર ચાલુ નહીં થાય તો આસપાસના તમામ ગામોને સાથે રાખી અને લડાઈ કરીશું. કરવી છે ને? આપણે આથી ભાટિયા, કલ્યાણપુર હું કામ જવું ભાઈ? ધતુરિયાનો ખેડૂત, ખીરસરાનો ખેડૂત, ચંદ્રાવાળાનો ખેડૂત શું કામ કલ્યાણપુર જાય? રાવલમાં ટેકાનું કેન્દ્ર આપો. તમે આપ્યું તું અને પછી કેન્સલ કર્યું છે. જોઈએ છે ને? બીજી વાત, મેં કલેક્ટરને કહ્યું કે માની લ્યો કે ખીરસરામાંથી એક ખેડૂતને તમે ભાટિયા મોકલો, એક ખેડૂતને કલ્યાણપુર મોકલો, એક ખેડૂતને રાવલ મોકલો, તો એવું શું કામ કરો છો? તમે ખેડૂતોનું વેચાણ ના કરો, તમે ગામ વેચો. અને કલેક્ટરે કહ્યું છે કે પાલભાઈ હું 100% અમલ કરાવડાવું છું, એટલે જે નજીકનું કેન્દ્ર હોય ત્યાં જ ખેડૂતને જવું પડે. જો આ અઠવાડિયામાં નહીં થાય તો આપણે દ્વારકા જિલ્લામાં બધી જ જગ્યાએ આ લડાઈ કરીશું. પણ જે ટેકાનું કેન્દ્ર જેને જ્યાં નજીક છે ત્યાં જ એમનો વારો આવવો જોઈએ. અને બીજું, મગફળી કાળી હોય અને ક્યાંય ના પાડે તો ફોન કરજો. બાપના બોલથી એના બાપે તમારી મગફળી ખરીદવી પડશે, ખરીદવી પડશે, ખરીદવી પડશે અને ખરીદવી પડશે. અને ના ખરીદે તો મને ફોન કરજો. હું જ્યાં હોય ત્યાંથી જેટલી પહોંચતા વાર લાગશે એટલી વાર લાગશે. હા, પણ આવતીકાલ સુધી હું યાત્રામાં રોકાયેલો છું, તમે સમજો છો. આ વાત સમજાઈ ગઈ. હું એમ કઉ છું તમે સમજો છો, યાત્રામાં રોકાયેલો છું. પરમ દિવસથી કેજો, હું આવવા તૈયાર છું. પણ અરે મારે તમારી પાસેથી એક વાત તમને બધાને દ્વારકાધીશના દર્શન કરાવવા છે. આવતીકાલે કરાવવા છે. કાલે બપોરે 3 વાગે દ્વારકા આહિર સમાજે આપ સૌ પધારો અને આપણે ભગવાન દ્વારકાધીશને જય. બપોરે 2 વાગે આવતીકાલે બપોરે 2 વાગે આહિર સમાજની વાડી ચરકલા રોડ ખાતે આપ સૌ પધારો અને ત્યાંથી આપણે બધા જ સાથે મળી અને દ્વારકાધીશ પાસે ધા નાખીએ અને દ્વારકાધીશને કહીએ કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, તું તો સુદામાને સાંભળજો અને અમે ગુજરાતના ખેડૂતો સુદામા બનીને આજે તારી પાસે આવ્યા છીએ.
અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે અને આ મૂંગી બહેરી નફટ સરકાર ને અમે ક્યાંય દેખાતા નથી. એટલે હે કાળિયા ઠાકોર, આ સરકારને ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ દે અને અમારું ખેડૂતોનું દેવું માફ કરે. આવી વાત કરવા કાળિયા ઠાકરને એટલા માટે કહેવા જવું છે કે આપણે તો ખેડૂતના દીકરા છીએ. રાત્રે સૂતા પહેલા હે રામ હે કૃષ્ણ કરીએ છીએ, સવારે ઉઠીને હે રામ હે કૃષ્ણ કરીએ છીએ. અરે ખેતરમાં હળ હાંકતા હાંકતા ઠેહ લાગે ને તોય હે કૃષ્ણ કરીએ છીએ. ત્યારે કાળિયા ઠાકરને જઈને કેવું છે કે હવે અમારી પાસે તારા સિવાય બીજો કોઈ ઉધાર નથી. હે કાળિયા ઠાકર, કા તું આને સમજાવ, નહીતર હત્યાવી મામે સમજાવી દેવું. તો વધારે કોઈ વાત નથી કરવી. આપ સૌ મેસેજથી, ફોનથી આમંત્રિત અને એના આધારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ ભાઈ મને દેખાડે છે કઈક. આ ભાઈ એમ કહે છે કે આ આખલા બજારમાં રખડે છે ને એવા ગાંધીનગરમાં રખડે છે. એટલે વધારે કોઈ વાત નથી કરવી. હું કહીશ જય 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 જવાન. તમારે કહેવાનું 2 વખત જય કિસાન, જય કિસાન, જય 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 જવાન. 2 હાથ ઊંચા હોવા જોઈએ, મુઠ્ઠી વારી કચકચાવીને કહેવાનું. લગભગ બધા ખાઈને આવ્યા છો, ભૂખા અહીંયા છે. એટલે તાકાતથી 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને કચકચાવીને ગાંધીનગર નારો અવાજ પહોંચવો જોઈએ. જય 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 જવાન, જય 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 જવાન. થેન્ક યુ. જય જવાન, જય કિસાન, જય જગત. ખૂબ ખૂબ આભાર પાલભાઈ. મારે એક વાત કેવી છે. કાઠું લાગે કાયમ ને ગણી ગણીને દિવસો જાય. કે કાઠું લાગે કાયમ ને ગણી ગણીને દિવસો જાય, પણ જપતો તેદી વરે ભેરું જેદી ભાજપ ઘર ભેગી થાય. હવે હું આપણા પૂર્વ સાંસદ, વડીલ મુરબ્બી એવા શ્રી વિક્રમભાઈ માળમને વિનંતી કરીશ કે તેઓ સભાને સંબોધન કરે. વિક્રમભાઈ, 2 શબ્દો. આજની આ સભામાં પધારેલા મંચસ્થ સૌ આગેવાનો હું ટૂંકું કરું છું અને 3 જ મિનિટમાં મારી વાત પૂરી કરીશ. કારણ કે તમારી વચ્ચે હું ઘણી વાર આવ્યો છું અને તમે મને ઘણો પ્રેમ આપ્યો છે. અત્યારે પણ તમારી લાગણી દેખાય છે. 2 વાર લોકસભા લડ્યો અને 2 વાર તમે મને લીડ આપી છે. અહીંયા છેલ્લા 30, 35, 40 વર્ષથી આ રાવલની અંદર કોંગ્રેસને લીડ નથી આપી, તમે મને લીડ આપી છે. તમે મને પ્રેમ આપ્યો છે અને એની સામે જ્યાં આપણે બેઠા છીએ અહીંયા હું વચન આપીને ગયો તો કે આ રસ્તો નહીં બને ત્યાં લગી હું રાવલમાં પગ નહીં મૂકું, અને વચન મેં નિભાવ્યું છે. મેં જ્યારે જ્યારે જે વચન આપ્યું છે એ નિભાવ્યું છે. જ્યારે જ્યારે તમે મને ફોન કર્યો છે હું આવીને ઉભો છું. જે સાનીની લડાઈ છે એ સાનીની લડાઈ હું ધારાસભ્ય હતો ત્યારે મેં લડાઈ ચાલુ કરી હતી. બેડ લક કે 3 વર્ષ પહેલા હારી ગયો, પણ જ્યાં લગી હતો ત્યાં લગી મેં લડાઈ મૂકી નથી. આજે લડાઈમાં સાથે છું. જ્યારે જ્યારે રાવલમાં પાણી આવ્યું છે ત્યારે તમારી વચ્ચે આવીને સર્વે કરાવીને જે વળતર આપવાનું થતું હોય એ મેં અપાવ્યું છે. મેં ફક્ત શિવ નથી કહ્યું. હું શિવનો ભક્ત છું, હું હિન્દુનો દીકરો છું, હું અસલ સનાતની છું, પણ હું શંકરાચાર્ય વાળો સનાતની છું, હું મોદી વાળો સનાતની નથી. મિત્રો, પાછો આવીશ. ઘણું કહેવાનું છે. આપણા દેશ કક્ષાના નેતાઓ આપણી પાસે છે. મેં નક્કી કર્યું હતું મારે નથી બોલવું એટલા માટે કે અમને સાંભળીએ. તમે લોકોએ તો મને ઘણો પ્રેમ આપ્યો છે અને હજી આપશો, મને ખબર છે. આવતા દિવસની અંદર આજની લડાઈ, આજે કોઈ ચૂંટણીની વાત કરવા નથી આવ્યો. આજે તો એક જ વાત કરવા આવ્યો છે કે કરી છે, ન તો હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, इंसान की औलाद है इंसान बनेगा. આજે એ જ કહેવા આવ્યો છું
કે હું આયર છું, હું કોળી છું, હું સગર છું, હું મેર છું, હું દરબાર છું, નહીં. આજે એક જ વાત કરો કે હું ખેડૂત છું. આ ખેડૂત માટેની લડાઈ છે, તમારા અધિકાર માટેની લડાઈ છે. તમારો અધિકાર લઈ લ્યો, તમારા પૈસા લઈ લ્યો, ચૂંટણી ટાણે તમને ઠીક લાગે એમ કરજો. એ તમે જાણો છો ને હું જાણું છું. હજી જો તરાણા ન હોય, હજી જો ફક્ત શિવ જ કરવું હોય, આજે કેમ એમની ફરજ છે નથી આવતા? પોતાની સરકાર એટલે શું? તમે બધાય જાણો છો. કેન્સ ઇન્ડિયાની લડાઈ, કોંગ્રેસની સરકાર, હું સાંસદ, મારી સરકારનું કામ પોણા 2 વર્ષ લગી લડી અને ભોગાતની અંદર ખેડૂતોને વળતર મેં અપાયું છે. મેં નથી કીધું કે મારી સરકાર હતી. સરકાર કોઈથી મારી કે તારી હોતી જ નથી. સરકાર જનતાની હોય છે અને જનતાને પીડા થાય ત્યારે પોતાની સરકાર સામે ના જોવાય. પોતાની સરકારને રાખવો હોય તો રાખે ને કાઢી મેલવું હોય તો કાઢી મેલે. આપણે કોઈ પક્ષમાં પેદા થયા છીએ? પણ તમને કીધું હતું કે હું કોંગ્રેસ સિવાય જીવનમાં કોઈ પાર્ટીની અંદર જોડાણો નથી, કોંગ્રેસ સિવાય કોઈને માનતો નથી. આજે કોંગ્રેસ મૂકી નથી, આજે કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનો છું. જનતાની લડાઈ છે એટલા માટે આ પહેલી વાર આજની લગી હું કોઈ રથયાત્રામાં નીકળ્યો નથી. એક 1 તારીખે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી, તાત્કાલિક 1 કલાકમાં નિર્ણય લેવાનો હતો અને અમિતભાઈને મેં કીધું કે અમિતભાઈ આગળ વધો, જ્યાં જરૂર પડશે હું ભેગો રહીશ. 2 દિવસ લગી યાત્રામાં રહીશ. 2 દી આપ્યા આ લોકોએ 5ની ચટી લીધા. આજે તમારી વચ્ચે આપણા માનવતા નેતાઓ આવ્યા છે, એને સાંભળશું. ફરીને ક્યારેક મોકો મળશે આરામથી પ્રોગ્રામ કરી અને આ હનુમાનધારની અંદર, આ રાવલની અંદર વિક્રમ મેડમ તમારી વચ્ચે બોલાવજો. ચોક્કસ આવીશ. જય હિન્દ, જય. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. હવે હું વિનંતી કરીશ ઉનાના પૂર્વ ધારાસભ્ય શ્રી પૂજાભાઈ વંશ, આપણા નેતા, આપણા લીડર, વધાવો. જામરાવળના આંગણે કિસાન આક્રોશ યાત્રા સભામાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, આ યાત્રાના કન્વીનર લાલજીભાઈ, દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા, તુષારભાઈ, પરેશભાઈ ધાનાણી, જિગ્નેશભાઈ મેવાણી, મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને સભામાં ઉપસ્થિત સર્વે ખેડૂત આગેવાનો, યુવાન મિત્રો, ભાઈઓ અને પત્રકાર મિત્રો, સમય ઘણો બધો લાંબો થયો છે એટલે હું લાંબી વાત નહીં કરું, પણ તાજેતરમાં જે કમોસમી વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, કોંગ્રેસે ખેડૂતોને જાગૃત કરવાનું કામ કર્યું અને ખેડૂતો જાગૃત થયા અને સર્વેનો વિરોધ કર્યો અને એ વિરોધને કારણે માત્ર ને માત્ર પંચનામું કરીને તાત્કાલિક ગાંધીનગર મગાવ્યું અને સરકારે પેકેજ જાહેર કર્યું અને એ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. 1 હેક્ટર એ 22,000 રૂપિયા આપવાની જાહેરાત કરી. 2 હેક્ટરની મર્યાદા. હવે 2 હેક્ટરની મર્યાદાની સામે આપણે સૌ ખેડૂતો જાણીએ છીએ કે 1 વીઘે મગફળીનો ખર્ચ કેટલો થાય, વાવવાથી લઈને ખેતી કરવાથી લઈને ઓપનરમાં કાઢવા સુધીનો ખર્ચ કેટલો થાય. અને એક ખેડૂત તરીકે જો આપણે એની ગણતરી કરવા જાય તો ઓછામાં ઓછા 15,000 થી લઈ અને 18,000 થી 19,000 રૂપિયાનો ખર્ચ 1 વીઘે મગફળી વાવવાની શરૂઆત થાય, બી બિયારણ અને ખાતરથી લઈને ત્યારથી લઈ. હવે 18,000 રૂપિયાનો ખર્ચ થાય ત્યારે આ 22,000 ને 1 હેક્ટર એટલે 6.25 વીઘા અને 6.25 વીઘાની અંદરથી બેને જો ભાંગીએ તો 1 વીઘે 3520 રૂપિયા ખેડૂતોને આ સરકારે વળતર પેટે આપવા માટેની જાહેરાત કરી છે. ખેડૂતોની ક્રૂર મજાક કરી છે, મસ્કરી કરી છે અને ખેડૂતને અન્યાય થાય એ પ્રકારની આ સરકારે
જાહેરાત કરી છે અને પાછી વાહવા કરી છે. અને ત્યારે આપણે સૌએ સમજવું પડશે, આજે કોઈ ચૂંટણી નથી. આજે કોંગ્રેસ તમારી વચ્ચે કોઈ મત માંગવા માટે આવી નથી. ચૂંટણી હજી 2027માં આવવાની છે અને 2027માં ચૂંટણી આવવાની છે અને હજુ અત્યારે 2025 ચાલે છે. અને ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને અને ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવા માટે, એને સંગઠિત કરવા માટે, તમારો હક અને અધિકાર માગવા માટે આ સરકાર પાસે જાગૃત થઈને, સંગઠિત થઈને આપણો હક અને અધિકાર માગીએ, એના માટે આજે ગુજરાતની સમગ્ર કોંગ્રેસ તમારી વચ્ચે આવી છે. ત્યારે ભૂતકાળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. દેશના વડાપ્રધાન બન્યા, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરેલા ભાષણો અને દેશના વડાપ્રધાન બન્યા ત્યાર પછીના ભાષણો તમે સાંભળ્યા છે ખરા? એમણે કરેલા ભાષણો તમને યાદ છે ખરા? છે કોઈને યાદ? જો તમને યાદ ન હોય તો હું તમને યાદ કરાવવા માંગુ છું. આ દેશનો વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વાત કરેલી જાહેર સભાઓની અંદર, ખેડૂતોની સભામાં દેશના વડાપ્રધાને કરેલી વાત, લાખો લોકોની હાજરીમાં કરેલી વાત તમને આજે હું ફરી વખત યાદ કરાવવા આવ્યો છું. જામરાવલના પટાંગણની અંદર, હનુમાન ભારની અંદર 2 ક્લિપ છે અને 2 ક્લિપ કરીને 2 વાત કરીને મારી વાત હું પૂરી કરીશ. તો વીમો પાકે, અતિશય વરસાદ આવી ગયો હોય અને ઊભો પાક બરબાદ થાય તો વીમો પાકે, પણ પાક પાકી ગયો હોય, લણણી થઈ ગઈ હોય, ખેતરની અંદર પાકનો ઢગલો પડ્યો હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતર બજાર જવાનું નક્કી કર્યું હોય, આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક પાક્યો હોય, વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી, બસ પાક પાકી ગયો એટલે હવે પૂરું. અમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને 15 દિવસમાં જો કરા પડે, વરસાદ આવે, આંધી આવે અને પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં એમાં પણ પૈસા મળે. આ કામ આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કરે. આ દેશના વડાપ્રધાન, તમે સમજો, વ્યક્તિની કિંમત નથી હોતી, પદની ગરિમા હોય છે. અને એ પદની ગરિમા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે કરેલી વાત અને એમણે કરેલી વાત મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે કે નથી પડ્યો? કળા પડ્યા છે કે નથી પડ્યા? ખેતરમાં પાથરા પડ્યા છે કે નથી પડ્યા? માંડવીના ઢગલા ખેતરમાં હતા કે નહોતા? તો શું ભાઈ પેટમાં દુખે છે મોદીજી આપો? કોણ રોકે છે? હવે આપણે એમ કહીએ કે એ ફેંકવું છે, એ ખોટી છે, ખોટી કેસેજ છે, તો પછી સમજવાનું કોને? આનાથી એક વસ્તુ, બીજી વાત, એક ક્લિપ સંભળાવીને હું મારી વાત પૂરી કરીશ. એક ટકો બેટરી હતી, સારું જો પાવર બેંક આવી ગઈ. मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा.
और मैं खुद इस काम को करवा के रहूंगा, ये मेरी जिम्मेवारी मान लीजिए। મોદીજી, આ તમારી જો જિમ્મેદારી હોય અને દેશના ખેડૂતોને કરેલી જો વાત જો હોય તો કોંગ્રેસની આ જે માંગણી છે ગુજરાતના ખેડૂતોની જે હાલ જે થઈ છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ વળતરની સામે કોંગ્રેસની માંગણી છે કે ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તમે કરેલી જાહેરાત મુજબ। અમારે તમારા ભાષણ નથી જોતા, અમારે દેવા માફ જોઈએ છીએ અને આવનારા દિવસોની અંદર જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ ગુજરાતના ખેડૂતો માટે દેવા માફ કરવા માટે તમને સાથે રાખીને સરકારની સામે અને અમિતભાઈના નેતૃત્વની અંદર તુષારભાઈના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ તમામ ખેડૂતોને સાથે રાખીને દેવા માફ કરવા માટે કાયમી માટે જ્યાં સુધી દેવા માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ ખેડૂતો માટે સંઘર્ષ કરતી રહેશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ। હવે હું વિનંતી કરીશ રાવલની હનુમાનધાર બારિયાધારની ટીમ જે કબડ્ડીમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવી છે એમને વિનંતી છે કે અહીંયા ઉભા રહી જાય। હનુમાનધાર બારિયાધારની કબડ્ડીની ટીમ હું અમિતભાઈ, મુકુલજી, વિક્રમભાઈ, તુષારભાઈ, ભીખુભાઈ, પરેશભાઈ, પૂજાભાઈ, લાલજીભાઈ, જિજ્ઞેશભાઈ બધાને વિનંતી કરીશ કે અમને આપણે ફૂલોથી આખી ટીમનું સન્માન કરે। સન્માન થતું હોય ને આપણા હાથ એમને એ થોડું એટલે તાળીઓ પાડો। ખૂબ ખૂબ આભાર। અને હું દેવુભાઈને વિનંતી કરીશ, દેવુભાઈને અને જીવાભાઈને કહે જેટલા આપણા પ્રેક્ષકો આવ્યા છે એ તમામનું પણ ફૂલોથી સ્વાગત કરે। જીવાભાઈ અને દેવુભાઈ અને આ કબડ્ડીની ટીમ પણ 2-5 ફૂલ લેતા જાય અને એ આપણા જ ગ્રામજનોનું આપણે સ્વાગત કરીએ। બધા ભેગા બધા લોકો આખું ફૂલ રેન્જ બધા ભેગા અમે તમને ફૂલડે વધાવ્યા, તમે લોકોને વધાવ્યા। અમિતભાઈ એવું કહ્યું કે આ પરિસ્થિતિ વિકટ છે, ખેડૂતો હેરાન પરેશાન છે, મજૂરો હેરાન પરેશાન છે, ત્યારે સ્ટેજ ઉપર અમારું સન્માન ન હોય, આ જે લોકો આવ્યા છે એમનું આપણે સન્માન કરીએ। જય કિસાન, જય કિસાન, જય કિસાન। ખૂબ ખૂબ અભિનંદન રાવલની બારિયાધાર હનુમાનધારની કબડ્ડીની ક્રિકેટ ટીમને। હવે હું વિનંતી કરીશ આપણા વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરીને કે તેઓ સભાને સંબોધન આપે। શ્રી તુષારભાઈ। સૌને નમસ્કાર। આજની આપણી મીટિંગમાં ઉપસ્થિત આપણા પ્રભારી શ્રી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, ભાઈ શ્રી લાલજીભાઈ, ભાઈ શ્રી વિક્રમભાઈ, ભાઈ શ્રી પરેશભાઈ, ભાઈ શ્રી ભીખુભાઈ, પૂંજાભાઈ, લલિતભાઈ, હીરાભાઈ, કે શાસ્ત્રીજી, દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ, ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો,
સમય ખૂબ થયો છે એટલે મારે તમને ખાલી બે વાત યાદ કરાવીને મારી વાત મારે પૂરી કરવી છે. હાલમાં ખેડૂત એક જ ઈચ્છા રાખી રહ્યો છે કે અમારું દેવું માફ થવું જોઈએ. તો સરકારની ઈચ્છા શક્તિ હોય તો 100% દેવું માફ થાય. આ વાત હું એટલા માટે કરું છું કે 2008માં હું વિક્રમભાઈ સંસદ સભ્ય હતા દિલ્હીમાં યુપીએ સરકાર હતી, મનમોહનસિંહ સાહેબ વડાપ્રધાન હતા અને એ વખતે સરકારે નક્કી કર્યું કે અમારે આખા દેશના ખેડૂતોનું દેવું નાબૂદ કરવું છે અને એમાં 60,000 કરોડ જેટલી રકમ અમારે વાપરવી છે. અને છેલ્લા 10 વર્ષનો હિસાબ કાઢ્યો તો 60,000 કરતા રકમ પહોંચી ગઈ 71,000 કરોડે. તો નાણાં વિભાગના બધા અધિકારીઓએ કીધું કે ભાઈ 10 વર્ષની જગ્યાએ 8 વર્ષ કરી નાખો તો 60,000માં પૂરું થઈ જાય. ત્યારે મનમોહનસિંહ ને સોનિયા ગાંધીએ કીધું ભાઈ આ ખેડૂતને બેઠા કરવાની વાત છે, એમાં રૂપિયા અમે ન જોવાનું હોય, કરકસર ના કરવાની હોય. અને અમારી સરકારે 71,000 કરોડના દેવા ખેડૂતોના આખા દેશમાં નાબૂદ કર્યા હતા. એ આ કોંગ્રેસની સરકાર હતી. 1986, 87 ને 88માં 3 વર્ષ સૌરાષ્ટ્રમાં કારમો દુકાળ પડ્યો તો કે નહોતો પડ્યો. એ વખતે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા. ઢોરાને ખાવા લીલી શેરડી આવતી હતી કે નહોતી આવતી? રાહત કામોમાં તમે ચોકડીઓ બનાવેલી, યાદ છે ને? ચોકડીઓ બનાવેલી. આજે એમાં પાણી ભરાય છે કે નથી ભરાતું? ને પેલા બોરી બંધ બનાવેલા ભાજપ વાળા એ છે કે નથી? હવે ગામે ગામ ઢોરવાળા ખુલ્યા હતા કે નહોતા ખુલ્યા? એ વખતે બી ખેડૂત દેવાદાર નહોતો બન્યો, એ વખતે બી ખેડૂત લાચાર નહોતો બન્યો, એ વખતે બી કોઈ ખેડૂતનું મૃત્યુ નહોતું થયું કે ગાય ભેંસનું પણ મૃત્યુ આ કોંગ્રેસની સરકારે નહોતું થવા દીધું. આ સરકાર નપાણી સરકાર છે, નફટ સરકાર છે. જ્યાં સુધી એને બદલશો નહીં ત્યાં સુધી ખેડૂત ક્યારેય બેઠો નહીં થાય. એટલા માટે આપણે આ સરકારને બદલવાની છે. ભલે ગુજરાત વિધાનસભામાં અમે 12 ધારાસભ્યો છે, પણ આ 12 ધારાસભ્યો સરકારના 12 વગાડી દે એવા મક્કમ અને લડાયક છે. કે આ લડાઈ એ કાલે યાત્રા સાથે પૂરી નથી થવાની, પણ યાત્રા ભલે દ્વારકામાં પૂરી થાય પણ આ લડાઈ અમે ગાંધીનગરમાં લઈ જઈશું, વિધાનસભામાં લઈ જઈશું, સચિવાલયમાં લઈ જઈશું. અને આ લડાઈ તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. એની આપ સૌને ખાતરી આપીને મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર. જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. હવે હું વિનંતી કરીશ આપણા ગુજરાતના પ્રભારી એવા શ્રી મુકુલ વાસનિક સાહેબને કે તેઓ સભાને સંબોધન આપશે. अमित चावड़ा जी, तुषार चौधरी जी, विक्रम भाई मदाम, लालजी भाई, जिग्नेश भाई, भीकू भाई, परेश भाई धनानी, पुंजा भाई, हीरा भाई, हमारे अध्यक्ष मारू जी, के शास्त्री जी, कुंवरवाड़िया जी और यहाँ पर इस सभा में उपस्थित सभी सम्मानित बुजुर्गों, नौजवान साथियों, भाइयों और बहनों, काफी देर से ये सभा चल रही है और इसलिए मैं लंबी बात नहीं करूंगा. मैं जो यहाँ पर पहुंचा हूं, आपका जोश देखकर उत्साह सभी का यहाँ पर बढ़ता है. सोमनाथ से चली ये यात्रा कल देवभूमि द्वारका में इसका समापन होगा, लेकिन अब भी यहाँ पर भारतीय जनता पार्टी की सरकार कुंभकर्ण की नींद सोई हुई नजर आती है. और इसीलिए यहाँ से हम भारतीय जनता पार्टी की सरकार गांधीनगर में और भारतीय जनता पार्टी की सरकार दिल्ली में, दोनों भी सरकारों को हम चेतावनी देते हैं कि अगर नींद से आप नहीं उठते, किसानों के मसलों को हल करने के लिए तमाम किसानों का ऋण माफ करने का आप ऐलान नहीं करते, तो हमारा ये आंदोलन चलते रहेगा और ये आंदोलन आने वाले दिनों में और तीव्र स्वरूप लेकर रहेगा. यहाँ पर तमाम हमारे साथी, प्रदेश कांग्रेस कमेटी के नेतागण और वे सभी साथी जो सोमनाथ से चले और ये यात्रा में जगह जगह पर किसानों को संबोधित किया, मैं उन तमाम नेताओं को यहाँ पर सलाम करता हूँ. एक एक यहाँ पर उपस्थित नेता अपने आप में एक बहुत बड़ी शक्ति है और एक इस तरह का नेता है कि जो अगर
ठान ले तो यहाँ पर सरकार की नींद हराम कर सकता है। मैं आप तमाम लोगों को भी बहुत बहुत धन्यवाद देता हूँ। आप हमारे इस यात्रा में शामिल होकर आपने हमारा उत्साह बढ़ाया है। मैं आपको यहाँ पर भरोसा दिलाता हूँ कि जब तक भारतीय जनता पार्टी की सरकार किसानों के मसलों को हल करने के लिए फैसला नहीं कर लेती, तब तक हमारा यह आंदोलन चलता रहेगा। और मैं उम्मीद करता हूं कि आपके सहयोग से हम इस आंदोलन को सफल किए बगैर नहीं रहेंगे। इन्हीं शब्दों के साथ मैं आप सभी को बहुत बहुत धन्यवाद देता हूं। ખૂબ ખૂબ આભાર વાસનિક સાહેબ. હવે હું વિનંતી કરીશ આપણા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને કે તેઓ સભાને સંબોધન આપશે. કિસાન આક્રોશ યાત્રાના આ જામ રાવલના ચોકમાં મંચ પર બિરાજમાન બધા જ વરિષ્ઠ આગેવાનો ના ખેડૂતોને એક તાકાત આપવા માટે, હિંમત આપવા માટે, ન્યાય અપાવવા માટે ઉપસ્થિત આપ સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, અહીં ઘણા બધાના ભાષણ સાંભળ્યા. હમણાં મોબાઈલમાં એક મેસેજ આવ્યો. અમારા વિસ્તારના એક ખેડૂત આગેવાન છે, એને મેસેજ મોકલ્યો કે અમિતભાઈ, ઇન્દ્ર એટલે ભગવાન ઇન્દ્ર, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ત્રણે ભેગા થઈને ખેડૂતોની આ પત્તર ઠોકી છે. હવે મારે એમને શું જવાબ આપવો? પણ અહીંયા જે ઘણી બધી વાતો થાય કે 10,000 કરોડનું પેકેજના નામે પડીકો, 1 વીઘાએ 3500 રૂપિયા મળે, 50,000 નું નુકસાન હોય અને 3500 રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે? હમણાં દેશની પાર્લામેન્ટમાં જે પૂજાભાઈ ઓડિયો સંભળાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જે જવાબ અપાયા કે ગુજરાતના ખેડૂતોએ કેટલી લોન લીધી છે, તો 50 લાખ કરતા વધારે ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન આજે ગુજરાતના ખેડૂતોએ લીધી છે. અને એ મુજબ જોઈએ તો એક ખેડૂતના માથે 56,000 રૂપિયાનું દેવું છે. આ 56,000 ના દેવા વાળો ગુજરાતનો ખેડૂત જ્યારે મગફળી વાવે છે, કપાસ વાવે છે, ક્યાંક ડાંગર વાવે છે, તમાકુ વાવે છે, સોયાબીન વાવે છે, અને કુદરત રૂઠે અને સંપૂર્ણ પાક બરબાદ થઈ જાય, ત્યારે એની સામે એને 3500 રૂપિયા વીઘે આ સરકાર આપે છે. અહીંયા એ પણ વાત થઈ કે ટેક્સ કોણ ભરે છે? તમારામાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે? હાથ ઊંચો કરજો તો જે ભરતા હોય. આમાંથી અડધા લોકોએ હાથ ઊંચા નથી કર્યા. પેલા પાછળ યુવાન મિત્રોએ પણ હાથ ઊંચો નથી કર્યો. આ બાજુ વાળા બાકી છે. આ લાલજીભાઈ કીધું એમ સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, સવારે ઉઠીને ચા પીએ છીએ, આપણે કપડાં પહેરીએ છીએ કે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી જેટલું પણ આપણે બજારમાંથી લાવીને ખરીદીને વાપરીએ છીએ એ બધાની ઉપર જીએસટી આપીએ છીએ કે નથી આપતા? આ રાવલમાં આપણે નગરપાલિકા છે તો એમાં ટેક્સ આપીએ છીએ કે નથી આપતા? જમીનનું મહેસૂલ આપીએ છીએ કે નથી આપતા? રોડ પર જઈએ છીએ તો ટોલ ટેક્સ આપીએ છીએ કે નથી આપતા? પેટ્રોલ ડીઝલ ખરીદવા જઈએ તો સેસ આપીએ છીએ કે નથી આપતા? અને આ બધા પૈસા જમા ક્યાં થાય છે? આ બધો ટેક્સ ઉઘરાવે છે કોણ? આ સરકારની તિજોરીમાં જે પણ પૈસા જમા થાય છે એ તમારા મારા લોકોના ટેક્સના પરસેવાના પૈસા જમા થાય છે. અને એ પૈસામાંથી સરકારનું બજેટ બને છે.
એ બજેટમાંથી રસ્તા બને છે, એ બજેટમાંથી આ ટાંકી બને, એ બજેટમાંથી આ સ્કૂલ બને, એ બજેટમાંથી વિકાસના કામો થાય અને જરૂર પડે તો એ બજેટમાંથી ખેડૂતો માટે પેકેજ કે દેવા માફીની જાહેરાત પણ થાય. અહીંયા તુષારભાઈએ કીધું કે કોંગ્રેસની સરકાર હતી, એકી ઝાટકે ખેડૂતોના 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. પણ નીતિ હોય ને નિયત હોય તો આવો નિર્ણય લેવાય. અને આપણા પૈસા ગુજરાતની તિજોરીમાં જમા છે, એમાંથી 3,70,000 કરોડનું બજેટ બને છે. અને જ્યારે ખેડૂતો પર કુદરતી આફત આવે, આ કમોસમી વરસાદ આવ્યો, સરકારે જાતે જાહેરાત કરી કે ઇતિહાસમાં સૌથી લાંબો કમોસમી વરસાદ આવ્યો હોય તો આ ચાલુ વર્ષે આવ્યો છે. કમોસમી વરસાદ આવ્યો, ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા, પાક બરબાદ થઈ ગયો, ખેડૂતો લોહીના આંસુએ રડતા હતા. ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કોઈ ખેડૂતના ખેતરમાં જાય છે, એની જોડે સારી સારી વાતો કરે છે, સાંત્વના આપે છે. એના મંત્રીઓ જાણે પેલી ઘોડે સવારી કરવાની હોય એમ લાંબા બૂટ પહેરીને ખેતરમાં જાય છે. જોયા તક નહીં કોઈ? એના એક મંત્રી ખેતરમાંથી પેલો ડાંગરનો પૂળીઓ ઉઠાવે છે, સામે વાળાને કહે છે જલ્દી ફોટો પાડ, આમાંથી તો વાસ આવે છે. ખૂબ વાતો કરી, જાહેરાતો કરી, ફોટા પડાયા, ટીવીમાં બોલ્યા. એમ લાગતું હતું કે બહુ મોટી રાહત આવવાની છે, ખૂબ આ વખતે મદદ કરશે સરકાર. પણ 10,000 કરોડનું પેકેજ બહાર પાડી અને જયારે ગણતરી કરી ત્યારે આખા ગુજરાતના ખેડૂતો કહે છે કે આ પેકેજ નહીં, પડીકું છે અને આ જુઠ્ઠું બોલવા વાળી સરકાર છે. જેમ અહીં કીધું, પૂજાભાઈની ઓડિયો ક્લિપ સાંભળ્યા પછી ત્યાંથી કીધું કે આ ખોટી ના છે. હું માનું છું પૂજાભાઈ આ વિડીયો ઓડિયો જે છે રાવ અહેવાલમાં હમણાં વાયરલ કરતા જજો. અને તમને બધાને કહું છું કે ખોટી ના છે એટલું લખીને જ્યાં વાયરલ થતો હોય ત્યાં કરતા રહેજો, બાકી દુનિયાના લોકો જાણે કે આ દ્વારકાની ભૂમિ પરથી લોકોએ લડવા માટેની શરૂઆત કરી છે. અને એનો સૌથી પહેલો આ ખોટી ના છે એવો સંદેશ આ જામ રાવલ વાળાએ શરૂ કર્યો છે. કરવો છે કે નહીં? આ યાત્રાની શરૂઆત કરી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને. અહીં બધા જ બેઠા છે, પૂજાભાઈ જિલ્લા પ્રમુખ ત્યાંના છે, હીરાભાઈ ને બધા જ, લાલજીભાઈ થી બધા આગેવાનો હતા. અને પહેલે દિવસ સંકલ્પ કર્યો હતો કે આ કિસાનો તકલીફમાં છે, આ ગુજરાતના ખેડૂતોના જે દેવા માફ કરવાની માંગણી છે, જે પાક વીમો યોજના શરૂ કરવાની માંગણી છે, જે ખોટી જમીન માપણી છે એને રદ કરવાની માંગણી છે, એ માંગણી લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડશે. સંકલ્પ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને કર્યો હતો. અને આખા આ 6મી તારીખથી શરૂ થયેલી યાત્રા આખા રૂટ દરમિયાન 10 જિલ્લાઓનો પ્રવાસ કર્યો, અલગ અલગ ગામોમાંથી નીકળ્યા. 1-2 ગામોમાં હું પણ હતો. સામાન્ય લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા, કદાચ કયા ધર્મના હશે, કઈ જાતિના હશે કે કયા પક્ષમાં માનવા વાળા હશે, જુદી વાત છે. પણ રસ્તા પર ઉભેલા લોકો પણ કહેતા હતા કે તમે આગળ વધો, આ સરકાર અભિમાની છે, આ સરકારનું અભિમાન ઉતારવાનું છે, ખેડૂતોના દેવા માફ કરવાના છે, અમે બધા જ તમારી સાથે છે. આ યાત્રા બધે જ પ્રવાસ કરતા કરતા આજે દ્વારકામાં આવી છે. આવતીકાલે ભગવાન કૃષ્ણના ચરણોમાં શીશ ઝુકાવીને આની અહીંયા પૂર્ણાહુતિ કરીશું. પણ આ ખાલી એક યાત્રાની પૂર્ણાહુતિ છે. આ લડતની શરૂઆત પણ સોમનાથ દાદાના આશીર્વાદથી કરી હતી. ત્યાં સંકલ્પ લીધો તો આવતીકાલે દ્વારકામાં પણ
ભગવાનની હાજરીમાં ફરી સંકલ્પ લઈશું અને સડકથી લઈને સંસદ સુધી લડીશું અને જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની આ લડત ચાલુ રહેશે. હું આપ સૌને વિશ્વાસ અપાવું છું. અને પેલી કહેવત છે કે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. અને આ લોકોએ અત્યાર સુધી ઘણું બધું ખોટું બોલ્યા છે, ઘણા બધા ખોટા ભાષણો, વાયદા વચન આપ્યા છે. પણ આજે જયારે જગતનો દાંત પોતાના અધિકાર માટે, પોતાની તકલીફના સમયે લોકોનો સહકાર માંગવા નીકળ્યો છે, ત્યારે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આખા ગુજરાતના તમામ જાતિ, ધર્મ, વર્ગ, વિસ્તારના લોકો આજે એકી અવાજે આ ખેડૂતની માંગણીને સમર્થન કરી રહ્યા છે કે ઉદ્યોગપતિઓ માટે તમે તિજોરી ખુલ્લી મૂકો છો, ઉદ્યોગપતિઓ પાસે આ બજેટ લૂંટાવો છો. આ ખેડૂતને તકલીફના સમયે દેવા માફ કરવામાં તમને શું પેટમાં દુખે છે? ત્યારે લડત મક્કમતાથી લડીશું, આગળ પણ વધીશું. હું પાલભાઈને બધી જ આખી ટીમને અભિનંદન આપું છું કે આજે અહીંયા તમારો જે જુસ્સો છે, આજે અહીંયા જે તમારો ઉમંગ છે, આજે અહીંયાથી જે સંદેશો આપ્યો છે, આવનારા દિવસોમાં ગુજરાતના ગામે ગામના ખેડૂતોને લડવા માટે એક પ્રેરણા આપશે, તાકાત આપશે, હિંમત આપશે. અને આવો સૌ સાથે મળીને આ લડત લડીએ અને આ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ના થાય ત્યાં સુધી આ પરિણામલક્ષી લડતને આગળ લઈ જઈએ. વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર અમિતભાઈ ચાવડા સાહેબ. હવે હું આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અર્જણભાઈ કાંજારીયાને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. અર્જણભાઈ. આભાર મિત્રો, લાઈવમાં જોડાયેલ લોકોનો પણ આભાર. સોમનાથથી મારા મોબાઈલમાં બેગ શરૂ થયેલી યાત્રા, ખેડૂત આક્રોશ યાત્રામાં આજે રાવલ